ઓમ નમઃ શિવાય વિદ્યાર્થીઓ આપણે અગાઉના વિડીયોમાં વ્યવહારને ઓળખતા શીખ્યા છે. વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક એ શીખ્યા છે. આર્થિક વ્યવહાર હોય તો વ્યવહાર ઉધાર છે, રોકડ છે કે અન્ય સ્વરૂપનો છે એ પણ શીખ્યા. ત્યારબાદ વ્યવહારની અંદર બેવડી અસર શીખ્યા, એટલે કે કોઈ બે પક્ષકાર અથવા કોઈ બે બાબતો સંકળાયેલી છે, એ કઈ બાબતો સંકળાયેલી છે એના વિશેની માહિતી પણ આપણે તૈયાર કરી દીધી. ત્યારબાદ આપણે એ જે બે બાબતો છે એને લગતા કયા ખાતા છે, એટલે કે ખાતા વિશે શીખ્યા. વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. ત્યારબાદ આપણે આ ત્રણેય ખાતાના નિયમો શીખ્યા કે વ્યક્તિ ખાતા એટલે વ્યક્તિ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. જ્યારે માલ મિલકત ખાતા એટલે માલ મિલકત આવે તો ઉધાર અને માલ મિલકત જાય તો જમા. ત્યારબાદ ઉપજ ખર્ચના ખાતા વિશે શીખ્યા. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે ખર્ચ કે નુકસાનને ઉધાર કરો અને ઉપજ કે આવકને જમા કરો. હવે અત્યાર સુધીનું આપણે જે શીખ્યા છે એના આધારે વ્યવહારને ઓળખવાનો છે, વ્યવહારની અંદર રહેલી દ્વિઅસર સમજવાની છે અને એ વ્યવહારની કયા ખાતામાં ઉધાર અસર થશે અને કયા ખાતામાં જમા અસર થશે એ નિયમને આધારે તારવવાનું છે. તો અહીંયા કેટલાક વ્યવહારો આપ્યા છે અને એની અસરો વિશે પણ સમજાવ્યું છે. તો પહેલો વ્યવહાર હું વાંચું છું કે રણછોડે ₹50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. આ વ્યવહારનું અર્થઘટન કરીએ તો રણછોડ એ ધંધાનો માલિક છે. એ ₹50,000 ધંધામાં લાવી ધંધો શરૂ કરે છે. એટલે અહીંયા આપણને સમજાય કે ધંધાનો માલિક જે છે એ ધંધાને લાભ આપનાર છે, કારણ કે આ ₹50,000 ધંધામાં આવ્યા, પણ એ આવ્યા ક્યાંથી? તો ધંધાનો માલિક લાવ્યો, એટલે કે ધંધાનો માલિક અહીંયા આપનાર છે. એટલે એક ધંધાનો માલિક આપનાર છે. બીજું, રોકડા ધંધામાં આવ્યા, એટલે રોકડ એ આપણી મિલકત છે. અહીંયા ધંધાના માલિક સાથે એટલે વ્યક્તિ ખાતું સંકળાયેલું છે. અને બીજું, રોકડ ધંધામાં આવે છે તો રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો અહીંયા રોકડ આવે છે, માલ મિલકત આવે છે તો શું થશે? ઉધાર થશે. માટે ઉધાર અસરમાં રોકડ ખાતે ઉધાર. અને ધંધાનો માલિક આપનાર છે, પણ ધંધાના માલિકનું ખાતું એટલે મૂડી ખાતું. તો અહીંયા આપનાર ખાતે જમા થશે, તો આપનાર વ્યક્તિનું ખાતું છે મૂડી ખાતું, તો અહીંયા મૂડી ખાતે જમા થશે. આ પહેલા વ્યવહારની ઉધાર અસર રોકડ ખાતે ઉધાર અને જમા અસર મૂડી ખાતે જમા. બીજો વ્યવહાર છે ₹20,000 બેંક ઓફ બરોડામાં ભર્યા. અહીંયા બેંક ઓફ બરોડામાં 20,000 ભર્યા. વ્યવહાર સમજીએ તો વ્યવહાર આર્થિક છે. બેંકમાં પૈસા ભરીએ તો રોકડા આપણી પાસેથી જાય અને બેંક શું કરે? તો બેંક પૈસા લઈ લેશે. એટલે વ્યવહારની અંદર બે અસર દેખાય છે. એક બેંક છે અને બીજું રોકડા આપણી પાસેથી જાય છે. તો અહીંયા બેંક જે છે એ લેનાર છે, કારણ કે આપણે જ્યારે નાણાં ભરીશું તો બેંક એ નાણાં લઈ લેશે. એટલે બેંક એ કૃત્રિમ વ્યક્તિ છે અને એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. એ વ્યક્તિ ખાતા સાથે સંકળાયેલી બાબત છે. અને અહીંયા રોકડ ભરીએ છે એટલે ધંધામાંથી રોકડ જાય છે. રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. અહીંયા વ્યવહારમાં બંને ખાતા આપણે તારવી દીધા કે એક બેંક ખાતું છે અને બીજું રોકડ ખાતું છે. બેંક ખાતું એ બેંક લેનાર છે અને બેંકને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. તો લેનાર ખાતે ઉધાર, તો એની ઉધાર અસરમાં વ્યક્તિ ખાતે એટલે કે બેંક ખાતે
ઉધાર થશે અને જમા અસરમાં રોકડા આપણી પાસેથી જાય છે માટે જમા થશે. ત્રીજો વ્યવહાર છે રૂપિયા 20,000નો માલ રોકડેથી ખરીદ્યો. હવે અહીંયા સમજવાનું છે કે રૂપિયા 20,000નો માલ રોકડેથી ખરીદ્યો. માલ ખરીદ્યો તો માલ ધંધામાં આવશે અને રોકડેથી ખરીદ્યો એટલે રોકડ ધંધામાંથી જશે. તો અહીંયા રોકડ એ પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે અને ખરીદ્યો એટલે માલ ધંધામાં આવે છે. તો ખરીદી એ પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો અહીંયા બંને ખાતાને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે કે માલ ધંધામાં આવે છે તો ખરીદ ખાતે ઉધાર એ માલ મિલકતના નિયમ પ્રમાણે અને રોકડ ધંધામાંથી જાય છે માટે માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ ખાતે જમા. ચોથો વ્યવહાર છે રૂપિયા 6,000નો માલ રાધાને વેચ્યો. અહીંયા વ્યવહારની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલ છે. અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા છે કે જો વ્યવહારમાં વ્યક્તિ એકલાના નામનો ઉલ્લેખ કરેલ હોય તો એ વ્યવહાર ઉધાર છે. અહીંયા આપણે રાધાને વેચો એટલે રાધા માલ લેનાર છે અને માલ ધંધામાંથી જાય છે. તો કયા બે ખાતા આવશે? તો એક રાધા જે છે એ માલ લેનાર છે એટલે વ્યક્તિ ખાતું અને બીજું માલ ધંધામાંથી જાય છે એટલે વેચાણ ખાતું. તો રાધા લેનાર છે તો લેનાર ખાતે ઉધાર અસર થશે એટલે રાધા ખાતે ઉધાર અને માલ જાય છે તો વેચાણ ખાતે જમા. પાંચમો વ્યવહાર છે રૂપિયા 1,000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા રોકડેથી ખરીદ્યો છે. હવે રોકડેથી ખરીદ્યો હોય તો માલ ધંધામાં આવે પણ રોકડ જાય. તો માલ આવે છે તો માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ જાય છે તો રોકડ એ પણ માલ મિલકત ખાતું છે. તો ખરીદ ખાતે ઉધાર અસર થશે અને રોકડ ખાતે જમા કારણ કે માલ જાય છે. ત્યારબાદ રૂપિયા 2,000નો માલ મીરા પાસેથી ખરીદ્યો. અહીંયા મીરા પાસેથી ખરીદ્યો એટલે મીરા આપનાર છે અને માલ ખરીદ્યો એટલે માલ ધંધામાં આવે છે ખરીદ્યો છે માટે એક માલ મિલકત ખાતાનો નિયમ, માલ આવે તો ઉધાર એટલે ખરીદ ખાતે ઉધાર થશે અને મીરાએ પાસેથી ખરીદ્યો એટલે મીરા આપનાર છે તો વ્યક્તિ ખાતાનો નિયમ પ્રમાણે આપનાર ખાતે જમા થશે માટે મીરા ખાતે જમા. સાતમો વ્યવહાર છે રૂપિયા 1,000નું ફર્નિચર ખરીદ્યું. વિદ્યાર્થીઓ ખરીદ્યું પણ શું? તો ફર્નિચર એ આપણી મિલકત છે. વ્યવહારની અંદર કોઈ જ રોકડ શબ્દનો ઉલ્લેખ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી માટે વ્યવહાર રોકડ છે. એટલે આ ફર્નિચર આપણે રોકડેથી ખરીદ્યું છે. તો ધંધાની અંદર મિલકત આવે છે, મિલકત એક આવે છે અને બીજી રોકડ સ્વરૂપે મિલકત જાય છે. તો બંને ખાતાને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે કે ફર્નિચર ધંધામાં આવે છે માટે આવે તો ઉધાર એટલે ફર્નિચર ખાતે ઉધાર અને રોકડ ધંધામાંથી જાય છે માટે રોકડ ખાતે જમા. ત્યારબાદ રૂપિયા 300નો પરચુરણ ખર્ચ થયો. અહીંયા સમજવાનું છે ખર્ચ થયો તો ખર્ચ થયો શેનો થયો? તો પરચુરણ એટલે પરચુરણ જે ખર્ચ છે એટલે નિયમ લાગુ પડે ઉપજ ખર્ચ ખાતાનો. બીજું ખર્ચ કરીએ તો આપણી પાસેથી શું જાય? તો રોકડા જાય, રોકડ જશે આપણી પાસેથી. તો અહીંયા એક પરચુરણ ખર્ચ ખાતું તરવાશે અને બીજું રોકડ ખાતું. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાનને ઉધાર કરો એટલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર થશે અને રોકડ ધંધામાંથી જાય છે
માટે રોકડ ખાતે જમા થશે. 9મો વ્યવહાર છે ₹200 ડિવિડન્ડ મળ્યું. અહીંયા ₹200 તમને ડિવિડન્ડ મળ્યું છે. મળ્યું એટલે ઉપજ. શું મળ્યું? ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ મળ્યું પણ બદલામાં આપણને એ ડિવિડન્ડ સામાન્ય રીતે સેબીની ગાઈડલાઈન પ્રમાણે, આ તમારો વિશિષ્ટ મુદ્દો છે કે આ જે ડિવિડન્ડ શું છે, તો તમે કોઈક કંપનીના શેર ખરીદ્યા હોય, એ કંપનીના શેરના બદલામાં તમને જે ઉપજ થાય એ ડિવિડન્ડ કહેવાય. ભલે એ ₹10 હોય, ₹15 હોય કે ₹100 હોય. સામાન્ય રીતે ડિવિડન્ડ કંપની તમને રોકડમાં ચૂકવતી નથી. એ ડિવિડન્ડ જનરલી તમને ચેક સ્વરૂપે ચૂકવવામાં આવતું હોય છે. તો આ જે ડિવિડન્ડ છે એ ડિવિડન્ડ મળ્યું પણ એ રોકડું મળતું નથી, એનો ચેક મળશે. તો એ ચેક આપણે ક્યાં ભરીશું? બેંકમાં. માટે જે ડિવિડન્ડ મળ્યું છે એ ડિવિડન્ડનો ચેક આપણે બેંકમાં આપીશું. માટે અહીંયા બેંક લેનાર છે, કારણ કે ચેક કોણ લેશે? બેંક. તો અહીંયા બેંક એ વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. તો બેંક લેનાર છે. લેનાર ખાતે ઉધાર. અને ડિવિડન્ડ મળ્યું એ ડિવિડન્ડ આપણી ઉપજ છે, માટે ઉપજ ખાતે જમા. તો ડિવિડન્ડ ખાતે જમા થશે. 10મો વ્યવહાર ₹200 મજૂરી ચૂકવી. અહીંયા મજૂરી ચૂકવી, તો મજૂરી એ આપણો ખર્ચ છે અને ખર્ચ ખાતે ઉધાર થશે. તો મજૂરીના જે ચૂકવ્યા છે એટલે રોકડા આપણી પાસેથી જાય. ચૂકવ્યા, ચૂકવી, આપ્યા, આ બધા જ શબ્દનો અર્થ થાય છે કે આપણી પાસેથી રોકડા જાય છે. તો મજૂરી ચૂકવી એટલે રોકડા જાય છે. શેના માટે જાય છે? કારણ કે મજૂરી આપણે કોઈક સેવાનો લાભ લીધો છે એના બદલામાં ચૂકવી રહ્યા છે. તો મજૂરી એ આપણો ખર્ચ છે. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે કે ખર્ચ કે નુકસાનને ઉધારો. તો મજૂરી ખાતે ઉધાર થશે. અને રોકડ ધંધામાંથી જાય છે તો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. જાય તો જમા. તો રોકડ ખાતે જમા થશે. 11મો વ્યવહાર છે ₹15,000નું યંત્ર રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું. આ રમેશ બ્રધર્સ એ ધંધાનું નામ છે. ધંધાના નામનો વ્યવહારમાં ઉલ્લેખ કરેલ છે, એટલે વ્યવહાર ઉધાર છે. ખરીદ્યું. શું ખરીદ્યું? યંત્ર. યંત્ર એ આપણી મિલકત છે. મિલકત ખરીદીએ તો મિલકત ધંધામાં આવે છે. મિલકત શું થાય છે? ધંધામાં આવે છે. માલ ખરીદીએ તો ખરીદ ખાતે લખાય. અહીંયા યંત્ર એ આપણી મિલકત છે. મિલકત ધંધામાં આવે છે તો મિલકત એને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. આવે તો ઉધાર. માટે યંત્ર ખાતે ઉધાર થશે. અને આ યંત્ર તમને કોને આપ્યું? તો રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું. એટલે રમેશ બ્રધર્સ એ કૃત્રિમ વ્યક્તિ છે, એ આપનાર છે. આપનાર ખાતે જમા થશે. તો રમેશ બ્રધર્સ ખાતે જમા. વિદ્યાર્થીઓ, તમારે આવી જ રીતે દરેક વ્યવહારને તારવવાના છે. દરેક વ્યવહારનું અર્થઘટન કરવાનું છે. તમને આ જે હું અર્થઘટન સમજાવી રહ્યો છું એ જો તમને સમજાઈ જશે તો તમને આમનોંધ કરવામાં ખૂબ જ સરળતા થશે. એવી જ રીતે એક નવો મુદ્દો લઈએ. એ જ પ્રમાણેના વ્યવહારો આપણે ફરીથી સમજીએ. પહેલો વ્યવહાર છે ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. અહીંયા ધંધો શરૂ કર્યો એટલે સ્વાભાવિક રીતે ધંધાનો માલિક જ રોકડા લાવતો હોય. આ વાક્ય છે ગુજરાતીમાં કે ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો રોકડા કોણ લાવે? ધંધાનો માલિક. એટલે ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવ્યો. અહીંયા રોકડ ધંધામાં આવે છે. રોકડ એ માલ મિલકત ખાતાનો અસર કરતો મુદ્દો છે, એટલે કે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે. અને ધંધામાં લાવ્યા એટલે ધંધાનો માલિક એ આપનાર છે. તો અહીંયા બે ખાતા સંકળાયેલા છે, એક વ્યક્તિ ખાતું અને બીજું માલ મિલકત ખાતું. રોકડ ધંધામાં આવે છે, આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર થશે. અને ધંધાનો માલિક મૂડી આપનાર છે.
માટે આપનાર ખાતે જમા થશે તો મૂડી ખાતે જમા. બીજો વ્યવહાર છે ₹60,000 રમણીક પાસેથી લોન લીધી. અહીંયા સમજવાનું છે કે રમણીક પાસેથી આપણે લોન લીધી. કોઈ પણ વ્યક્તિ પાસેથી લોન લઈએ તો સ્વાભાવિક રીતે આપણને રોકડા મળે, બરાબર છે. અને આ લોન આપનાર કોણ છે? તો રમણીક. એટલે રમણીક એ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. અને રોકડ ધંધામાં આવે છે માટે ત્યાં માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. તો રોકડ આવે તો ઉધાર, અને રમણીક લોન આપનાર છે માટે આપનાર ખાતે જમા થશે. ત્રીજો વ્યવહાર છે ₹20,000 યુનિયન બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. અહીંયા સમજાશે કે અગાઉ વ્યવહારમાં પણ જોયું છે કે બેંકમાં નાણાં ભરીને ખાતું ખોલાવ્યું. ખાતું ખોલાવ્યું હોય કે માત્ર બેંકમાં નાણાં ભર્યા હોય. સમજો બરાબર કે અહીંયા પ્રોસેસ શું થાય, તો બેંકમાં નાણાં ભરીએ એટલે રોકડા આપણી પાસેથી જાય, અને એ રોકડા કોણ લઈ લે? તો બેંક લઈ લે. એટલે અહીંયા બેંક એ કૃત્રિમ વ્યક્તિ છે અને એ લેનાર છે. તો લેનાર ખાતે શું થાય? ઉધાર. તો બેંક ખાતે ઉધાર, અને રોકડા ધંધામાંથી જાય તો જમા, માટે રોકડ ખાતે જમા થશે. ચોથો વ્યવહાર છે ₹4,000ની દલાલી મળી. દલાલી મળી એટલે રોકડા ધંધામાં આવે, પરંતુ શેના મળ્યા? દલાલીના મળ્યા. તો દલાલી એ આપણી ઉપજ છે, આવક છે. તો દલાલી ઉપજ કે આવક છે, અને રોકડા ધંધામાં આવે છે. આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર થશે. રોકડ એ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે, અને દલાલી એ ઉપજ છે માટે એને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે કે ઉપજ કે આવકને જમા કરો, તો દલાલી ખાતે જમા. પાંચમો વ્યવહાર છે ₹10,000નો માલ બચુભાઈ પાસેથી ખરીદ્યો. બચુભાઈ પાસેથી ખરીદ્યો એટલે માલ ધંધામાં આવે છે, ખરીદ્યો એટલે આવે છે. એટલે આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર થશે. અને કોની પાસેથી ખરીદ્યો? તો બચુભાઈ પાસેથી. એટલે આ બચુભાઈ એ વ્યક્તિ છે, અને વ્યક્તિ શું છે? આપનાર છે. અહીંયા બચુભાઈ આપણને માલ આપે છે માટે બચુભાઈ ખાતે જમા થશે. છઠ્ઠો વ્યવહાર છે ₹20,000નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યો. અહીંયા સમજો, લક્ષ્મીને વેચ્યો છે એટલે લક્ષ્મી એ માલ લેનાર થઈ, અને માલ વેચીએ તો માલ આપણી પાસેથી જાય છે, પરંતુ વેચાણ સ્વરૂપે જાય છે. એટલે આપણે ઉધાર અસરમાં સમજવાનું છે કે લક્ષ્મી એ લેનાર છે, લેનાર ખાતે ઉધાર થશે. અને જમા અસરમાં માલ ધંધામાંથી જાય તો જમા થશે. સાતમો વ્યવહાર છે ₹5,000 દુકાન ભાડું ચૂકવ્યું. હવે અહીંયા દુકાન ભાડું ચૂકવ્યું. આ ચૂકવ્યું એટલે રોકડા આપણી પાસેથી જાય. શું ચૂકવ્યું? તો દુકાન ભાડું. તો દુકાન ભાડું એ ધંધાનો ખર્ચ છે. ખર્ચ હોવાને કારણે એને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે કે ખર્ચ કે નુકસાનને ઉધાર કરો. તો દુકાન ભાડા ખાતે ઉધાર, અને રોકડા આપણી પાસેથી જાય છે તો બીજી અસર રોકડ માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. જાય તો જમા, માટે રોકડ ખાતે જમા થશે. ત્યારબાદ આઠમો વ્યવહાર છે ₹200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા. રમાકાંતને ચૂકવ્યા છે, પરંતુ અહીંયા ચૂકવ્યા એટલે વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. બીજું શેના ચૂકવ્યા? તો લારી ભાડાના ચૂકવ્યા. તો અહીંયા વ્યવહારમાં વ્યક્તિનું નામ હોવા છતાં વ્યક્તિની અસર આવતી નથી, કારણ કે લારી ભાડું એ ધંધાનો ખર્ચ છે, અને ચૂકવ્યા એટલે રોકડા આપણી પાસેથી જાય છે. તો લારી ભાડા ખાતે ઉધાર, અને રોકડ ખાતે જમા. નવમો વ્યવહાર ₹500
કુંદન પાસેથી વ્યાજના લેણા થયા. અહીંયા માત્ર લેણા થયા છે, હજુ આપણને મળ્યા નથી. હવે લેણા થયા એટલે કુંદનને પાસેથી આપણે લેવાના છે પૈસા, પણ કુંદન આપણને કેમ આપશે? તો આપણે એને જે તે સમયે લોન આપી હશે, આપણે એને નાણાં આપ્યા હશે, એટલે કુંદન એનો લાભ લેનાર છે, અને લેનાર છે માટે એના ખાતે ઉધાર થશે. અને વ્યાજના હજુ મળ્યા નથી પણ મળશે, તો એ આપણી ઉપજ છે માટે વ્યાજ ખાતે જમા થશે. ₹1200 દિનેશને પગાર ચૂકવ્યો. પગાર ચૂકવ્યો એ પગાર એ ધંધાનો ખર્ચ છે, અને ચૂકવ્યો એટલે રોકડા આપણી પાસેથી જાય છે. તો પગાર એ ધંધાનો ખર્ચ હોવાને કારણે ઉપજ ખર્ચ ખાતે ઉધાર, એટલે પગાર ખાતે ઉધાર, અને રોકડા જાય છે તો જમા, માટે રોકડ ખાતે જમા. ત્યારબાદ 11મો વ્યવહાર છે, ₹3000નું કમિશન મળ્યું. મળ્યું એ આપણી ઉપજ છે, અને ઉપજ છે મળ્યું, ઉપજ છે થઈ ગયું વાત. બીજું કમિશન મળ્યું છે. હવે મળ્યું એટલે રોકડા ધંધામાં આવે, આવે તો ઉધાર, તો આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર, અને કમિશન ઉપજ છે તો ઉપજ ખાતે જમા. 12મો વ્યવહાર જોઈએ, ₹15000નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો છે એટલે માલ ધંધામાં આવે છે, પરંતુ રોકડ ધંધામાંથી જાય છે. બંનેને માલ મિલકત ખાતાના નિયમ લાગુ પડે છે. તો ખરીદી એટલે માલ ધંધામાં આવે, આવે તો ઉધાર, તો ખરીદ ખાતે ઉધાર, અને રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. ₹20000નો માલ રોકડેથી વેચ્યો. અહીંયા પણ બંને ખાતા માલ મિલકતના જ છે કે રોકડેથી વેચ્યો તો રોકડ ધંધામાં આવશે અને માલ ધંધામાંથી જશે. વેચાણની પરિસ્થિતિમાં માલ ધંધામાંથી જતો હોય છે અને રોકડા બદલામાં મળતા હોય છે. તો એક મિલકત માલ ધંધામાં આવે છે, એટલે કે રોકડ સ્વરૂપે મિલકત ધંધામાં આવે છે, આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર, અને માલ જાય છે માટે વેચાણ ખાતે જમા. ₹10000નું વાહન ખરીદ્યું. વાહન એ આપણી મિલકત છે, અને ખરીદ્યું એટલે બદલામાં આપણે રોકડા ચૂકવવા પડે. તો વાહન એ મિલકત છે, ધંધામાં આવે છે, અને રોકડ એ પણ મિલકત છે, ધંધામાંથી જાય છે. તો એક મિલકત આવે છે, આવે તો ઉધાર, એટલે વાહન ખાતે ઉધાર, અને એક મિલકત જાય છે, જાય તો જમા, એટલે રોકડ ખાતે જમા. ₹20000નું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. આ રાજ ફર્નિચર માર્ટ એ કૃત્રિમ વ્યક્તિ છે, એની પાસેથી ખરીદ્યું. શું ખરીદ્યું? તો ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર એ ધંધાની મિલકત છે, અને મિલકત ખરીદીએ તો ધંધામાં આવે, આવે તો ઉધાર, માટે ફર્નિચર ખાતે ઉધાર થશે. પરંતુ આ ફર્નિચર આપણે કોની પાસેથી ખરીદ્યું? તો રાજ ફર્નિચર માર્ટમાંથી. એટલે રાજ ફર્નિચર માર્ટ એ આપનાર છે, અને આ કૃત્રિમ વ્યક્તિ છે, તો એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે કે આપનાર ખાતે રાજ ફર્નિચર માર્ટ ખાતે જમા. 16મો વ્યવહાર છે, ₹400નો માલ લક્ષ્મીએ પરત કર્યો. અહીંયા લક્ષ્મી એ પરત કર્યો એટલે વેચેલો માલ આપણને પાછો આવે છે. તો માલ જ્યારે પાછો આવે છે, ધંધામાં આવે છે, આવે તો ઉધાર, પણ કયા રૂપે આવે છે, કયા સ્વરૂપે આવે છે? તો વેચેલો માલ પરત આવે છે, એટલે અહીંયા ખાતું થશે વેચાણ પરત ખાતું, અને માલ આવે, આવે તો ઉધાર, માટે વેચાણ પરત ખાતે ઉધાર. લક્ષ્મી એ પરત કર્યો એટલે લક્ષ્મી એ વ્યક્તિ છે, અને વ્યક્તિ આપનાર છે. વ્યવહારની અંદર વ્યક્તિ માલ આપનાર છે,
માટે લક્ષ્મી ખાતે જમા થશે. 17મો વ્યવહાર છે રૂપિયા 500નો માલ બચુભાઈને પરત કર્યો. બચુભાઈને એટલે આપણે પરત કર્યો. એટલે અહીંયા ભૂતકાળની અંદર બચુભાઈ પાસેથી માલ ખરીદ્યો હશે. એ ખરીદેલો માલ બચુભાઈને પરત કરીએ છે. તો અહીંયા બચુભાઈ એ માલ લેનાર થયા. તો લેનાર ખાતે ઉધાર એટલે બચુભાઈ ખાતે ઉધાર. અને માલ આપણી પાસેથી જાય છે પરંતુ ખરીદેના પરત સ્વરૂપે જાય છે કે ખરીદ પરત ખાતે અસર આવશે. માટે ખરીદેલો માલ પરત કરીએ છીએ, માલ જાય છે, જાય તો જમા, તો ખરીદ પરત ખાતે જમા. 18મો વ્યવહાર રૂપિયા 2000 યુનિયન બેંકમાંથી ઉપાડ્યા. ઉપાડ્યા આપણે સામાન્ય રીતે સમજીએ, બેંકમાં પૈસા ઉપાડવા જઈએ તો આપણને રોકડા મળે અને આપે કોણ? બેંક. તો એક રોકડા આવે છે એટલે માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ ખાતે ઉધાર. અને બીજું આ પૈસા આપનાર કોણ છે? તો બેંક. બેંક આપનાર છે તો આપનાર ખાતે જમા. તો એક અસર રોકડ ખાતે ઉધાર અને બીજી અસર યુનિયન બેંક ખાતે જમા. 19મો વ્યવહાર છે રૂપિયા 300 ટપાલ ખર્ચના ચૂકવ્યા. ચૂકવ્યા શેના ચૂકવ્યા? ટપાલ ખર્ચ. ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાનને ઉધાર કરો માટે ટપાલ ખર્ચ ખાતે ઉધાર થશે. અને રોકડા જાય છે કારણ કે ચૂકવ્યા, રોકડ એ માલ મિલકત ખાતાનો નિયમ, જાય તો જમા માટે રોકડ ખાતે જમા થશે. 20મો વ્યવહાર છે રૂપિયા 200 જાહેરાત ખર્ચના ચૂકવ્યા. અહીંયા જાહેરાત ખર્ચ એને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે અને ખર્ચના ચૂકવ્યા તો ખર્ચ ખાતે ઉધાર, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થશે. બીજું રોકડા ચૂકવ્યા એટલે રોકડા જાય છે, જાય તો જમા માટે રોકડ ખાતે જમા થશે. અહીંયા વિદ્યાર્થીઓ આપણે વ્યવહારની ઉધાર અસર અને જમા અસરના વ્યવહારો પણ જોયા. આ પ્રકરણનો છેલ્લો મુદ્દો હતો જે પણ આજે અહીંયા પૂર્ણ થાય છે અને પ્રકરણ 2 પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ ફરીથી એકવાર પુનરાવર્તન કરાવી દઉં કે આ પ્રકરણની અંદર આપણે વ્યવહારો વિશે શીખ્યા, વ્યવહારોની ઓળખ શીખ્યા, કેવા પ્રકારના વ્યવહારો ધંધામાં નોંધવામાં આવે છે એ પણ શીખી ગયા. એટલે કે આર્થિક વ્યવહાર, આર્થિક વ્યવહારની ઉપરથી રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, આટલી બાબત તમને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ વ્યવહારની દ્વિઅસર શીખ્યા કે દ્વિઅસર વ્યવહારની 2 અસર કેવી રીતે તારવવામાં આવે છે. વ્યવહારની દ્વિઅસર પછી આપણે વ્યવહારના અંદર સંકળાયેલા ખાતા વિશે શીખ્યા. એ ખાતાઓમાં વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચ ખાતા વિશે શીખ્યા. અને ત્યારબાદ એમના નિયમો શીખ્યા કે વ્યક્તિ ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ અને માલ મિલકત ખાતાનો નિયમ. આ ત્રણેય નિયમ શીખ્યા બાદ આપણે આજે શીખ્યાશું તો એ ખાતાના નિયમ પ્રમાણે ઉધાર અસર શું થશે અને જમા અસર શું થશે. આ અસરો શીખ્યા બાદ તમારે આમનોંધ શીખવાની છે. પણ આમનોંધ એ તમારું 4થું પ્રકરણ છે. એ પહેલાં 3જું પ્રકરણ આપણે વસેક વસ્તુ સેવા કર શીખવાનું છે. તો એ પ્રકરણ ચાલે એટલે કે એનો એકાદ વિડીયો બનશે ત્યાં સુધી તમારી પાસે આ પ્રકરણને અંદર કોઈ મૂંઝવતો મુદ્દો હોય તો તૈયાર કરી દેવાનો છે. કારણ કે જે વિદ્યાર્થીઓને બીજા નંબરનું પ્રકરણ બરાબર આવડતું હશે એ જ વિદ્યાર્થીઓ ઝડપથી આમનોંધ કરી શકશે. અને આમનોંધ એ નામાનો મૂળ અને પાયાનો ચોપડો છે. જો તમારે ખરેખર નામું શીખવું હોય તો આમનોંધ આવડવી જોઈએ. અને આમનોંધ પણ ત્યારે જ આવડે જ્યારે તમને આ બીજા પ્રકરણની અંદર જેટલા મુદ્દાઓ આપણે તારવ્યા છે,
જેટલા મુદ્દાઓ આપણે શીખ્યા છે એ બધા જ મુદ્દાઓ સિસ્ટમેટિક આવડવા જોઈએ. ને તમે પણ જોયું છે કે તમે જેમ જેમ આગળ આવતા ગયા, જેમ જેમ થિયરી સમજતા ગયા, તો દરેક થિયરી એકબીજાના લિંકમાં છે. એવું નથી કે ભાઈ આગલી થિયરી સમજ્યા એટલે પછી એનો ઉપયોગ ના થાય. વ્યવહારને ઓળખવો, એની અસર, એના નિયમો, બધી જ વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. તો આમનો જ એ પણ આ બધા જ સાથે સંકળાયેલા મુદ્દા છે. નામાની અંદર મોટાભાગના બધા જ પ્રકરણ એકબીજા સાથે સંકળાયેલા છે. તમને પહેલું પ્રકરણના પારિભાષિક શબ્દો આવડતા હોય તો જ તમે બીજું પ્રકરણ સમજી શકો. તમને બીજું પ્રકરણ આવડતું હોય તો જ તમે ચોથું પ્રકરણ સમજી શકશો. માટે દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે તમારી પાસે હજુ સમય છે. સમયની અંદર તમે અગાઉ પણ વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે જ, તો એ બધા વિડીયોને ફરીથી એક વખત જોઈ સિસ્ટમેટિકલી પ્રકરણ 2 તૈયાર કરી દેજો. ઓમ નમઃ શિવાય.